નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શેર બજારના ધબકારા કાર્યક્રમમાં હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપણે વાત કરતા હોઈએ છીએ શેર માર્કેટ વિશે કે કેવું રહ્યું શેર માર્કેટ અને આગામી દિવસોમાં કેવા પ્રકારનો માહોલ સર્જાઈ શકે છે, તમામ જે આપણે વાત કરતા હોઈએ છીએ। હવે જો વાત કરીએ તો ગઈકાલે સોમવારનો દિવસ હતો, સપ્તાહનો પહેલો દિવસ હતો। ગઈકાલે કેવો રહ્યો માર્કેટ, રોકાણકારો માટે નવું શું છે, ગ્લોબલ લેવલ પર કેવા સંકેતો જોવા મળી રહ્યા છે, તમામ મુદ્દે ચર્ચા કરીશું। અને ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની। હરેશભાઈ, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો। હરેશભાઈ, ચોક્કસથી ગઈકાલે સપ્તાહનો પહેલો દિવસ હતો અને સોમવારના દિવસે જ્યારે માર્કેટ ખુલ્યું ત્યારે અનેક જે સંકેતો મળી રહ્યા હતા કે કેવો માર્કેટ રહેશે અને કેવા કેવા ચેન્જીસ જોવા મળશે। પહેલા તો કેવો રહ્યો કાલનો દિવસ? તો કેમિકલ સેક્ટર છે કે જ્યાં આઈ વુડ સે કે મને ક્યાંક થોડીક આજે નહીં તો આવતીકાલે આ 2 દિવસમાં યુ મે સી અ રાઇઝ કે ત્યાં તમને બાઇંગ જોવા મળશે। અનધર ઇઝ મેટલ સેક્ટર, ઇવન મેટલ સેક્ટર ઓલ્સો સોરી મેટલ સેક્ટરમાં બી તમને મજબૂતી જોવા મળી શકે છે। મજબૂતી જોવા મળી શકે છે એનો મતલબ એ નથી કે આ સેક્ટર તેજીમાં જ આવશે કે તેજી તરફી જ થશે તમે જેમ બાય કરો, બટ લુક્સ લાઈક કમ્પેરેટિવલી ઓવરઓલ ઇન માર્કેટમાં આ 2 સેક્ટરમાં તમને મજબૂતી દેખાશે। અને ધ થર્ડ ઇઝ ધ બ્લડ ઓફ ધ ઇકોનોમી, દેટ ઇઝ બેન્કિંગ સેક્ટર। તો બેન્કિંગ સેક્ટરમાં બી મને એવું લાગે છે કે સપોર્ટના નજીક આવે તો વન શુડ યાર એટલા બધા સેક્ટર્સમાં તમે ધ્યાન રાખી શકો છો। પછી ગ્લોબલ ક્યુઝ લેટ્સ સી યુએસ માંથી શું નીકળીને બહાર આવે છે, then we'll decide something more। જી હરેશભાઈ, અને ચોક્કસથી જો વાત કરીએ તો ગ્લોબલ લેવલ પર કેવા કેવા ચેન્જીસ જોવા મળ્યા છે, રોકાણકારોએ કઈ બાબતનું ધ્યાન દેવું જોઈએ તેની વિશે માહિતી આપજો। જો ગ્લોબલ ક્યુઝમાંથી તો કોઈ ચેન્જીસ નથી, એ જ એઝ ઇટ ઇઝ, કારણ કે ઇટ વોઝ હોલિડે ઇન યુએસ, તો નોર્મલી આપણે યુએસ ને ફોલો કરીએ છીએ તો ત્યાંથી તો એવા કોઈ ચેન્જીસ, ડ્રાસ્ટિક ચેન્જીસ આપણને જોવા નથી મળ્યા કે જે કારણસર આપણને માર્કેટમાં કંઈક ઇમ્પેક્ટ જોવા મળે। તમે જુઓ તો માર્કેટ જે ગઈકાલે બંધ આપીને ગયો તો એક્ઝેક્ટલી ત્યાં જ ગિફ્ટ નિફ્ટી અત્યારે ટ્રેડ થઈ રહી છે। તો ઇટ ઇઝ ઓલ્સો એક્નોલોજિંગ ધ સેમ થિંગ કે દેટ દેર ઇઝ નો ગ્રેટ ન્યૂઝ। જે ગ્રેટ ન્યૂઝ છે ચાઇનામાંથી છે તો જેની મેં ઇમ્પેક્ટ આપને કહી દીધી મેં। હરેશભાઈ, ચોક્કસથી જો વાત કરીએ તો ઘણા એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની પર આપણે નજર કરીએ। અત્યારે એચડીએફસી છે બેન્કિંગ સેક્ટરમાં, તેમાં કેવા પ્રકારનો અત્યારે જોવા મળી રહ્યો છે? એચડીએફસી બેંક, ઓકે, એચડીએફસી બેંક મને પોઝિટિવ દેખાય છે। પોઝિશનલ ટ્રેડર માટે 1900 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ જોવા મળી રહ્યો છે। તો 1909 ધ્યાનમાં રાખીને યુ ગો એન્ડ બાય, અને એના નજીક કરું તો 1920-25 એ પણ એક લેવલ દેખાઈ રહ્યો છે। ઓન ધ હાયર સાઇડ પોઝિશનલી ઇફ એવરીથિંગ ગોઝ ઓન ધ લોંગ સાઇડ તો 1960 ટુ 1970 પોસિબલ ટાર્ગેટ બની શકે। જી હરેશભાઈ, એશિયન પેન્ટ્સમાં વાત કરીએ, પેન્ટ સેક્ટરમાં કે અત્યારે તેમાં કેવા પ્રકારનો અત્યારે ચેન્જીસ જોવા મળી રહ્યા છે? એશિયન પેન્ટ ક્રુશિયલ સ્ટેજ પર છે, પણ મને એવું લાગે છે, ગટ ફિલિંગ મને એમ કે છે કે હવે આ વરસાદની સિઝન આવી છે એટલે આઈ થિંક નાઉ વિલ બી ધ ટાઈમ ટુ એક્યુમ્યુલેટ, અને એશિયન પેન્ટ મે ગીવ યુ, મીન્સ ઓલ ધ પેન્ટ્સ, નોટ ઓનલી એશિયન પેન્ટ, બધે પેન્ટ કંપનીઓ તમને ક્યાંક પ્રોફિટ આપી શકે છે મીન્સ ટ્રેડિંગમાં। તો સિપ યુ કેન ક્રિએટ અ સિપ। એશિયન પેન્ટમાં જે ટેકનિકલ બ્રેકઆઉટ લેવલ મારા મતે જે દેખાય છે દેટ ઇઝ 2352। સો ઇફ ઇટ ક્લોઝિસ, ડે ક્લોઝ આપણને મળે છે 2352 ની ઉપર, અને પછી એનાથી ઉપર જ ટ્રેડ થતો જોવા મળે છે, તો એશિયન પેન્ટ લુક્સ ગુડ heading towards 2415 to 2420। જી હરેશભાઈ, ચોક્કસથી ઇન્ટ્રાડે કરતા લોકો માટે શું આપ કહેવા માંગશો? કેમ કે અત્યારે ઓટો સેક્ટરમાં જો વાત કરીએ તો હીરો મોટો છે, ઇન્ટ્રાડે સેક્ટરમાં ખાસ કરીને કેવા પ્રકારની હલચલ જોવા મળી રહી છે? ઇન્ટરડેમાં તો એવું છે કે રેટ તનું રોજ કંઈક ને કંઈક ચેન્જીસ આપણને જોવા મળતા હોય છે। તો ઇન્ટરડે નોર્મલી આઈ ડિસાઇડ, નોર્મલી ડે એન્ડમાંથી હું ઇન્સ્ટ્રુમેન્ટ સાઈડમાં મૂકી દઉં છું, અને પછી જ્યારે મને જે સિગ્નલ મને મળે છે
માર્કેટમાં ઇન ધ સેન્સ લાઈવ માર્કેટમાં. એના પછી આઈ ડિસાઇડ કે આ વસ્તુને ઇન્ટ્રાડેમાં આપણે કરીએ. નો ડાઉટ આપણે હીરો મોટોને અત્યારે જોઈએ તો હીરો મોટો 436,875 આ એક અગત્યનું લેવલ છે. ગઈકાલે 4359.40 નું બંધ આપ્યું છે, એટલે એક્ઝેક્ટલી રેઝિસ્ટન્સના નજીક. ઇટ ડીડ ગો અબવ રેઝિસ્ટન્સ, પણ ત્યાં થોડુંક સેલિંગ પ્રેશર આવી ગયું અને જે મેં લેવલ કીધું 4368.75 ત્યાં અટકી ગયું છે. નાઉ ઇફ ઇટ સ્ટાર્ટ્સ ટ્રેડિંગ અબવ 4368 મીન્સ ગઈકાલનો હાઈ ક્રોસ કરે પહેલી વાત, અને ઇટ મેન્ટેન્સ ધીસ લેવલ 4368.75, તો યુ કેન ગો લોંગ. ત્યાં સુધી તમે તેજી કરશો તો વાંધો નથી. બટ ઇન કેસ ઇફ ધેટ ઇઝ બ્રોકન, તો હીરો મોટોમાં તેજી કરવા વાળાને કદાચ તકલીફ થઈ શકે છે. જી હરેશભાઈ, અને ચોક્કસથી જો વાત કરીએ તો ટીસીએસમાં રોકાણકારોએ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ જો ટીસીએસમાં રોકાણ કરવા માંગતા હોય તો? ટીસીએસમાં તમારે ટ્રેડ કરવું હોય તો હાયર ટોપ હાયર બોટમ 2 દિવસથી બનતો આપણને જોવા મળે છે. તો સિમ્પલ સ્ટ્રેટેજી છે કે ગઈકાલનો હાઈ ક્રોસ કરે, ગઈકાલનો હાઈ ક્રોસ કરે તો ગઈકાલના લોને ધ્યાનમાં રાખીને ઇનિશિયલી ફર્સ્ટ અવર હી હેઝ ટુ ટ્રેડ ઓન ધ લોંગ સાઇડ. એના પછી જે દિવસનો લો બને છે, મીન્સ આજનો પહેલા કલાકનો જે લો બને છે, દેટ વિલ બી યોર સ્ટોપ લોસ એન્ડ ધેન રાઇટ ધ રેલી. પોઝિશનમાં પોસિબલ ટાર્ગેટ 3641 with a daily closing basis stop loss of 3490. બરાબર છે. દર્શક મિત્રો, આપ પણ સ્ક્રીન પર જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેની પર કોલ કરીને આપનો સવાલ અહીંયા જણાવી શકો છો. હરેશભાઈ, આગળ વાત કરીએ તો ફાર્મામાં, સન ફાર્મામાં અત્યારે કેવા પ્રકારનું અત્યારે જોવા મળી રહ્યું છે? રોકાણકારોએ કઈ કઈ બાબતનું ધ્યાન દેવું જોઈએ? સન ફાર્મામાં તો હું એમ કહીશ કે હાલના તબક્કે થોડુંક અવોઇડ કરો. એવા કઈ પોઝિટિવ સંકેત મને દેખાતા નથી. 1800 ની ઉપર 1800 ની ઉપર ટ્રેડ કરે તો જ સંકેત હાલના તબક્કે દેખાય છે. ટિલ ધેટ ટાઈમ આઈ એમ નોટ હેપી વિથ સન ફાર્મા ચાર્ટ. બરાબર છે હરેશભાઈ, અને આગળ ભારતી એરટેલ, જેની સામે ઘણા એવા રોકાણકારો અત્યારે ભારતી એરટેલમાં રોકાણ કરી રહ્યા છે, તો ભારતી એરટેલમાં અત્યારે કેવા પ્રકારનું જોવા મળી રહ્યું છે? ભારતી એરટેલમાં યસ, કોન્સોલિડેશન થતો આપણને જોવા મળે છે. અહીંયા બાય ઓન ડિક્લાઇન છે વિથ 1772 એઝ અ ડેલી ક્લોઝિંગ બેસિસ સ્ટોપ લોસ. અને જો આના અંદર કંઈક તમને ટ્રિગર જોવા મળે, કંઈક ન્યૂઝ આવે કે કંઈક મુવમેન્ટ સારી આવે તો ટાર્ગેટ કેન બી 1900 પ્લસ. ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી રહ્યા છે હરેશભાઈ આપણે, તો સ્ટીલમાં જો વાત કરીએ, ટાટા સ્ટીલમાં અત્યારે કેવા પ્રકારના એંધાણ ક્યાંક જોવા મળી રહ્યા છે? કેમ કે રોકાણકારોએ ઘણી એવી બાબતો છે જેની પર ધ્યાન દેવું જોઈએ. આપણી સાથે કોલર જોડાઈ ચૂક્યા છે હરેશભાઈ, એમની સાથે વાત કરીએ. પહેલા હેલો, રિલાયન્સના આજના લેવલ આપશો? હરેશભાઈ, રિલાયન્સના આજના લેવલ રિલાયન્સ, ઓકે. રિલાયન્સ 2-3 દિવસથી હું પોઝિટિવ છું રિલાયન્સમાં, અને આપણે જોઈએ છે તો પોઝિટિવનેસ જોવા મળે છે. તો રિલાયન્સમાં તમારો અત્યારે અગત્યનો સપોર્ટ છે 1419. એને કેશમાં તમે ધ્યાન રાખીને આગળ વધો 1419 ને. એન્ડ જ્યાં સુધી એ 1434 એટલે પોઝિટિવ ટ્રેડ કરે છે તો ટાર્ગેટ ઓન ધ હાયર સાઇડ વિલ બી 1442 અને સપોર્ટ ઇઝ 1419. હરેશભાઈ, આગળ વાત કરીએ સિમેન્ટ સેક્ટરમાં અત્યારે અલ્ટ્રાટેક સિમેન્ટમાં આજના લેવલ કેવા છે? જો અલ્ટ્રાટેક સિમેન્ટ ગઈકાલે વી વર ઓન ધ શોર્ટ સાઇડ, મંદી તરફી હતા અને ગઈકાલે આપણને બ્લેક મારુબુઝુ કેન્ડલ જોવા મળી છે. ગઈકાલના હાઈને ધ્યાનમાં રાખીને સ્ટીલ વી આર મીન્સ વન શુડ બી ઓન ધ શોર્ટ સાઇડ પ્રોવાઇડેડ ઇન્ટરડે સ્ટ્રેટેજી જે આપણે આપી છે એ સક્સેસ જાય તો સપોર્ટ વિલ બી એટ 11,542. તો 11,540 કે 50 સુધી આવી શકે છે આ ઇન્સ્ટ્રુમેન્ટ. ડિપેન્ડ્સ ઇફ ઓલ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ સેટિસ્ફાય. આપણી સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો, અને નિફ્ટીના એફઓના લેવલ આજના? હરેશભાઈ, નિફ્ટી ઇફકોના લેવલ આજના? નિફ્ટી અને ઇફકોના લેવલ નિફ્ટીમાં બંધ જોવા મળ્યું છે 25,035.
સ્વાભાવિક વસ્તુ છે કે સપોર્ટ તમને મળે છે 24,950 પહેલો સપોર્ટ, પછી 24,850 આ બીજો સપોર્ટ. આ બે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ તમને દેખાય છે ને 25,800, રાઈટ? તો ધીસ આર ધ સ્ટ્રોંગ ઇન્ટ્રાડે સપોર્ટ્સ, જ્યાં ઇન્ટ્રાડેમાં તમારે વોચ કરવું પડશે કે હા અહીંયા જો મજબૂત રહે છે, અહીંયા બાઇંગ આવે છે, ધેન ગો એન્ડ બાય. અને ઉપરમાં રેઝિસ્ટન્સ જે દેખાય છે મને ગઈકાલનો હાઈ 25,125 અને એના ઉપર 25,200. 25,200 ઉપર જો બંધ આપી દે, હું ફ્યુચરમાં જ વાત કરી રહ્યો છું, 25,200 ઉપર બંધ આપી દે તો પછી એક ટેરિટરી મળી જાય છે, પછી એના અંદર રેઝિસ્ટન્સ બહુ ઓછા છે. તો દેન યુ કેન રાઇટ ધ રેલી ટુવર્ડ્સ ધ ન્યૂ હાઈ. જોડાઈ ચુક્યા છે. હેલો. हाँ मैडम, ये SPIC शेयर है वो बढ़ सकता है कि नहीं? सर आपकी आवाज नहीं आ रही है. हेलो. हाँ, मैं गोविंद सहदेव बात कर रहा हूँ. ये SPIC शेयर है वो आगे जाके बढ़ सकता है कि नहीं, ऐसा बोलता हूँ. જી હરેશભાઈ, એમનો પ્રશ્ન નથી સંભળાઈ રહ્યો ક્લિયર. આપ ફરીથી રિપીટ કરજો આપનો પ્રશ્ન. हेलो. જી આપનો પ્રશ્ન જણાવશો. SPIC जो शेयर है वो बढ़ सकता है आगे जाके कि नहीं, ऐसा बोलता हूँ. HDIC છે, HDFC ની વાત કરી રહ્યો છે હરેશભાઈ, કે આગળ જઈને વધી શકે છે કે કેમ? હાલના તબક્કે તો પોઝિટિવ દેખાય છે, હાલના તબક્કે તો યસ દેખાય છે, પોઝિટિવ છે. પછી ડિપેન્ડ્સ અપોન ધ રિઝલ્ટ્સ એન્ડ પરફોર્મન્સીસ. જો રિઝલ્ટ અને પરફોર્મન્સીસ બધું સારું આવશે તો યસ, કેમ નહીં વધે. અને આપણા ભારતની એક સ્ટ્રોંગ બેંક છે, ચાન્સીસ છે વધવાનું. તો આપણે વાત કરી રહ્યા છીએ શેર માર્કેટ વિશે. હરેશભાઈ, અત્યારે પાવર સેક્ટરની જો વાત કરીએ તો NTPC માં અત્યારે કેવા પ્રકારનું રહેશે? એની પહેલા હરેશભાઈ આપણી સાથે કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હા, રાજુ બોલું છું. જી આપનો પ્રશ્ન જણાવો. એફકોન ઇન્ફ્રા 430 ની આજુબાજુનો ભાવ છે, લોંગ ટર્મ માટે રાખવા છે, કયા ભાવ સુધી રાખી શકાય? સ્ટોપ લોસ અને ટાર્ગેટ 3 વર્ષ માટે. હરેશભાઈ, એમનો પ્રશ્ન છે કે એફકો ઇન્ફ્રામાં 3 વર્ષ માટે રાખવું છે આગળ, તો કેવા પ્રકારનો રહેશે માહોલ? ફરી બોલો. હેલો. ફરી કમ અગેન. તમે આપ કઈક ઇન્સ્ટ્રુમેન્ટનું નામ બોલ્યા, ઇન્સ્ટ્રુમેન્ટનું નામ મને ફરી. સેક્ટરમાં NTPC. જી. NTPC માં ગઈકાલનો હાઈ જે છે 351 રૂપિયા 55 પૈસાનું એક સ્ટ્રોંગ નડતર હતું, તો એને માન આપીને 351 રૂપિયા 20 પૈસા સુધી જઈને ત્યાંથી આપણને સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. તો જ્યાં સુધી આ 351 રૂપિયા ને 55 પૈસા ઉપર બંધ નથી આપતો ને ટ્રેડ નથી કરતો ત્યાં સુધી NTPC આઈ થિંક ઇઝ અ પ્રોફિટ બુકિંગ કેન્ડિડેટ. જી હરેશભાઈ, આગળ વાત કરીએ આપણે ઇન્સ્ટ્રુમેન્ટમાં, તો ઘણા એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં વધઘટ જોવા મળી રહી છે. આપણી સાથે કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. મને ટોરેન્ટ પાવરના આજના અને બેંક નિફ્ટીના એફઓના લેવલ આજના આપશો. હરેશભાઈ, ટોરેન્ટ પાવરના આજના અને બેંક નિફ્ટીના લેવલ જાણવા છે. ટોરેન્ટ પાવર, ઓકે, ટોરેન્ટ પાવરમાં કંઈક મુવમેન્ટ આવી રહી છે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, લેટ્સ સી. 1424 આ અગત્યનું લેવલ છે, એના નીચે ટ્રેડ કરશે તો 1410 અને એના ઉપર જો ટકી જાય પહેલા કલાકમાં અને then it trades above the high તો ટાર્ગેટ વુડ બી 1440. બેંક નિફ્ટીમાં એમને ઇન્ટરડે જે લેવલ જોઈએ છે, તો બેંક નિફ્ટીમાં જે નડતર મને નડી રહ્યું છે, એક તો ગઈકાલનો હાઈ અને એના નીચે હું વાત કરું તો 55,740. તો 55,740 અને 55,875 આ બે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. વન્સ ઇટ ટ્રેડ્સ અબાઉ ધેટ તો બેંક નિફ્ટીમાં આપણને આગળની મુવમેન્ટ જોવા મળી શકે છે, કન્સિડરિંગ યસ્ટરડેઝ લો એઝ યોર ગુડ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ. હરેશભાઈ,
આગામી સમયમાં ઇન્ફોસિસમાં કેવા પ્રકારના અત્યારે બદલાવ જોવા મળી શકે છે? જો ઇન્ફોસિસ ઇઝ ટોટલી ડિપેન્ડન્ટ ઓન યુએસ. તો હવે યુએસમાં ટ્રમ્પના સ્ટેટમેન્ટ રોજ બદલાતા હોય છે, તો એના ઉપર ઘણો આધાર છે. બટ ચાર્ટ જોઈને એવું લાગે છે કે ઇન્ફોસિસ એક રેન્જ બાઉન્ડ ટેરિટરીમાં છે અને એના અંદર હવે સપોર્ટના નજીક આવી ગયું છે, એટલે ત્યાં ઇટ લુક્સ લાઈક અ ગુડ બાય. તો 15241640 આ એની રેન્જ છે. ગઈકાલનો બંધ 1580 છે, તો જસ્ટ સિમ્પલ હાયર ટોપ હાયર બોટમ બનાવે છે. તો જ્યાં સુધી એ ગઈકાલનો લો નથી તોડતો ત્યાર સુધી યુ રિમેન ઓન ધ લોંગ સાઈડ. આગળ વાત કરીએ હરેશભાઈ, તો હિન્ડલ્કોમાં અત્યારે રોકાણકારોએ કઈ કઈ બાબતનું ધ્યાન દેવું જોઈએ? હિન્ડાલ્કો કમ્સ અંડર મેટલ સેક્ટર અને મેટલમાં મેં આપને તેજીની જ વાત કરી છે કે મેટલ લુક્સ ગુડ. સો હોલ્ડ લોંગ ઓન ધ મેટલ વિથ અ સ્ટોપ લોસ ઓફ 640. Looks like it can go up to 670, 680 or maybe કદાચ પોઝિશનલી તમે કરો તો 700 સુધી બી જઈ શકે છે. ચોક્કસથી આગળ વાત કરીએ બેન્કિંગ સેક્ટરની હરેશભાઈ, તો સ્ટેટ બેંકમાં અત્યારે કેવા પ્રકારના ચેન્જીસ જોવા મળી શકે છે? ચેન્જીસ કયા પ્રકારના મળશે જોઈએ, ચાર્ટ શું દેખાડે છે. ચાર્ટ તો પોઝિટિવ જ સંકેત આપી રહ્યો છે. તો અગેન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 789 ગઈકાલનો જે લો છે એને ધ્યાનમાં રાખીને યુ બી લોંગ. તમે આવા પાસે પોઝિશન હોય તો એને હોલ્ડ કરી રાખો. આપણે હરેશભાઈ વાત કરી રહ્યા છીએ અત્યારે બેન્કિંગ સેક્ટરમાં જ, તો વાત કરીએ આઈસીઆઈસીઆઈ બેંક વિશે. તેમાં અત્યારે કઈ કઈ બાબતોનું રોકાણકારોએ ધ્યાન દેવું જોઈએ જો રોકાણ કરવું હોય વધારે માત્રામાં? તો જો હાલના તબક્કામાં એક જ સલાહ છે કે વધારે માત્રામાં તો રોકાણ કરવું જ ના જોઈએ. તો સૌથી પહેલી વસ્તુ છે કે ભાઈ કે ટ્રેડ લો, ટ્રેડ વિથ કોશન. અને તમારે ઇનકેસ જે થોડું ઘણું બી તમે ટ્રેડ કરો છો એને હેજિંગ સાથે કરો, પ્રોપર કેર સાથે, અને સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કે સારા કોઈ મેચ્યોર્ડ વ્યક્તિની સલાહ લઈને દેન ઓનલી યુ મૂવ ફોરવર્ડ. આ જો ગઈકાલના ટ્રેડમાં એક 1458 ઓપન થયું હતું, ગયો તો ઉપર 1471 સુધી, 71-72 સુધી ગયો હતો આ ઇન્સ્ટ્રુમેન્ટ. પણ એ બંધ આપે છે 1460. તો જે 71 થી 1610 અગેન ઇટ ડીડ ગો ઓન ધ હાયર સાઇડ. 58 ઓપન થઈ 71 સુધી ગયો, પણ બંધ ફરી પાછો 58 ના નજીક 60, રાઈટ. તો સેલિંગ પ્રેશર વોઝ મોર. તો આઈસીઆઈ માં બી કેરફુલ. અહીંયા મને એવું લાગે છે કે હાયર સાઇડ અનલેસ એન્ડ અન્ટિલ ઇટ ક્રોસીસ એન્ડ ક્લોઝિસ અબાઉ યસ્ટરડેઝ હાઈ, ત્યાં સુધી થોડું કોશિયસ અપ્રોચ આઈસીઆઈ માં દેખાય છે. તો ક્યાંક ઓન ધ હાયર લેવલ ઉપર મીન્સ ઇન કેસ ઇફ ઇટ ઓપન્સ ઓન ધ હાયર સાઇડ ઓન ધ હાયર નોટ, મીન્સ ગઈકાલના હાયના નજીક ખુલે છે અને એ ક્રોસ નથી કરતો, તો સમ પ્રોફિટ બુકિંગ કેન બી સીન ઇન આઈસીઆઈ. જી, આપણી સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી, આપનો પ્રશ્ન જણાવશો. પ્રશ્ન એ પૂછવું છે કે ત્રીજી મંડળ આવે છે ઘણી કે અમુક શેરો છે એ એફએનઓમાં છે અને અમુક એફએનની બહાર જવાની તૈયારીમાં છે. તો મારે પૂછવું એ છે કે એફએનઓમાં અને એફએનની બહાર શેરો તો એમાં પડે એમ. આપનો આજ ક્લિયર નથી આવી રહ્યો, આપનો પ્રશ્ન રિપીટ કરશો? અમુક શેરો એફએનઓમાં છે અને અમુક શેરો એફએનની બહાર. હવે અમુક શેર એફએનની આવવાની તૈયારીમાં છે અને અમુક એફએનની બહાર જવાની તૈયારીમાં છે. તો રોકાણકાર ઉપર એનો શું ફરક પડે? હરેશભાઈ, દર્શક મિત્ર એમ કહી રહ્યા છે અમુક શેર એફએનઓની બહાર છે અને અંદર છે, તો તેમાં શું અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે? આ બહુ લાંબી ચર્ચા છે, આપણે પછી ક્યારેક કરીશું. અત્યારે સમય એટલો બધો નથી કે જેની હું આ બધી ચર્ચા કરું, કેમ કે માર્કેટ કેપ અને એના ફ્રી ફ્લોટ ને બધાને ધ્યાન રાખીને આ બધી વસ્તુ સેબી નક્કી કરતી હોય છે, એટલે સ્ટોક એક્સચેન્જ નક્કી કરતી હોય છે. તો લેટ્સ હાલના તબક્કે ધીસ ઇઝ નોટ ધ ટાઈમ. પછી ચર્ચા કરીશું, એનું આપણે ડિબેટ કરીશું. હરેશભાઈ, ચોક્કસથી આજના આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તેમાં આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાં કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. જ્યાં મારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે.
કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. બરાબર છે. તો આજે આપણે દર્શક મિત્રો વાત કરી શેર માર્કેટ વિશે, અને ખાસ કરીને જો વાત કરીએ તો શેર માર્કેટમાં કેવા પ્રકારના ચેન્જીસ જોવા મળ્યા. ગઈકાલનો દિવસ હતો સોમવાર, અને સોમવારે જ્યારે માર્કેટ ખુલવાની સાથે જ ઘણા એવા સંકેતો પણ મળી રહ્યા હતા, અને કેવો રહ્યો દિવસ તેની પર ચર્ચા કરી, અને આગળનો આજનો દિવસ કેવો રહેશે તે તમામ મુદ્દે આજે ચર્ચા કરી. ચર્ચામાં આપણી સાથે જોડાયા હરેશભાઈ મોતિયાની. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર. તો દર્શક મિત્રો, હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.